મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે। કડી તાલુકામાં જ્યાં કોંગ્રેસમાં ક્યાંક ભડકાના એંધાણ। કડી તાલુકાના કોંગ્રેસ કાર્યાલય ખાતે વિરોધ થયો છે। કાર્યકર્તાઓ દ્વારા જ વિરોધ કરવામાં આવ્યો। કડી તાલુકામાં બનાવ। કોંગ્રેસમાં આંતરિક વિખવાદ હવે ખૂબ જ નિમ્ન સપાટી પર। કડી તાલુકા પ્રમુખની નિમણૂક રદ કરવા માટે માંગ કરવામાં આવી છે અને તેને લઈને કાર્યકર્તાઓમાં વિરોધનો સૂર જોવા મળી રહ્યો છે। કડી તાલુકાથી આ બનાવ, જ્યાં કડી તાલુકાના સ્થાનિક કોંગ્રેસ કાર્યાલય પર તેના કાર્યકર્તાઓ દ્વારા વિરોધ કરવામાં આવ્યો છે અને પ્રમુખની નિમણૂકને દૂર કરવામાં આવે, રદ કરવામાં આવે તે માંગ સાથે તમામ કાર્યકર્તાઓ હલ્લાબોલ કરી રહ્યા છે। દીપેન પઢિયાર સંવાદદાતા ફોન લાઈન પર છે। દીપેન, આખરે આ નિમણૂક રદ કરવાની માંગ શા માટે? બિલકુલ, કડી તાલુકા કોંગ્રેસમાં ભડકો થયો છે। જે રીતે કડી તાલુકા પ્રમુખ તરીકે મોહનજી ઠાકોરની નિમણૂક કરવામાં આવી છે, તેની સામે જે તાલુકાના આગેવાનો છે તે આગેવાનોએ મોરચો માંડ્યો છે। એક તરફ પ્રભારી રાજીવ સાતવની અધ્યક્ષતામાં બેઠકો ચાલી રહી છે, ત્યારે કોંગ્રેસ કાર્યાલયની બહાર જ કડી તાલુકા કોંગ્રેસના મોટી સંખ્યામાં કાર્યકરો છે તે પોસ્ટરો અને બેનરોની સાથે ઉમટ્યા છે અને સૂત્રોચ્ચાર કરી અને જે તાલુકા પ્રમુખની નિમણૂક થઈ છે તેને રદ કરવાની માંગ સાથે વિરોધ કરી રહ્યા છે। તેમનો જે પૂર્વ ધારાસભ્ય છે કડીના રમેશ ચાવડા, તેમને આક્ષેપ છે કે જે રીતે કડી તાલુકા કોંગ્રેસ પ્રમુખની જે નિમણૂક કરવામાં આવી છે તે કોંગ્રેસના કાર્યકર્તા પણ નથી અને કલોલના જે ધારાસભ્ય છે તે કલોલના ધારાસભ્ય એ દાદાગીરી કરી અને તેમણે આ તાલુકા પ્રમુખ છે તેની નિમણૂક કરાવી છે અને તેનો વિરોધ છે તે વિરોધ કોંગ્રેસના કાર્યકર્તાઓ કરી રહ્યા છે અને તાકીદે કડી તાલુકા પ્રમુખની જે નિમણૂક છે તે રદ કરી અને નવા પ્રમુખની નિમણૂક કરવાની માંગ સાથે વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે। હાલ તમામ કાર્યકર્તાઓને જે કોંગ્રેસ કાર્યાલય છે તે કોંગ્રેસ કાર્યાલયની અંદર લઈ જવામાં આવ્યા છે। તમામ કાર્યકર્તાઓ છે તેમને મનાવવાનો પ્રયાસ છે તે પ્રયાસ ચોક્કસથી કરવામાં આવી રહ્યો છે, પરંતુ જે રીતે ધારાસભ્ય છે કલોલના બળદેવજી ઠાકોર, તેમની સામે વિરોધ છે અને જે નિમણૂક કરવામાં આવી છે તે ધારાસભ્યના ઈશારે કરવામાં આવી હોવાનો આક્ષેપ છે। જી જગદીશ। બિલકુલ દીપેન, આભાર સમગ્ર માહિતી અને પૂરી અપડેટ આપવા બદલ। તો જે પ્રમુખની નિમણૂક કરવામાં આવી છે તે મૂળ કોંગ્રેસના નથી અને માટે થઈને તેના જે સ્થાનિક કાર્યકર્તાઓ છે તેઓ વિરોધ કરી રહ્યા છે આ નિમણૂકને લઈને।